પરીક્ષિતને 7 દિવસમાં મુક્તિ મળી. હવે આપણને નથી મળતી, મુક્તિ નથી જોઈતી. અત્રેવ સ્વર્ગ નરક ઇતિ વિખ્યાત. ભલે શાસ્ત્રો એવું બોલતા હોય સ્વર્ગમાં જાઓ, સ્વર્ગમાં જવાનું આપણે બધાને મોકલી દઈએ છીએ, પણ શાસ્ત્ર તો એમ જ કહે છે સ્વર્ગ પણ અહીંયા જ છે. નરસિંહ તિથિ કે મને વૈકુંઠ નહીં વાલું, મરે નિજ ઓછવ નિજ ગુણગાન રે. ભગવાને વ્રજવાસીઓને કીધું ચલો તમને બ્રહ્મલોકની યાત્રા કરાવું. એટલે બ્રહ્માંડ કુંડમાં જઈને ડૂબકી મરાવી એટલે બધા સીધા બ્રહ્મલોકમાં પહોંચી ગયા. વ્રજવાસીઓ તો ખુશખુશ, ઓહો આપણો લાલો કેટલો મોટો દેખાઈ ગયો હતો, કેવા 4 હાથ ને સોનું ચાંદી ને મુગટો પહેર્યા. એ લાલા, એ લાલા, લાલા. પેલા ચોકીદારો કે બુમણી વાળા જાઓ, પેલા બે જાઓ, તમે જગ્યા જાઓ. છોકરાઓ વિચારવા લાગ્યા, કનૈયો તમારી જોડે રમતો તો, ખાતો પીતો તો, અને અહીં આવ્યા પછી અમને બધાને દૂર કાઢી મૂકે છે. એટલે લાલો જતો હે રાજાને રાજા બનીને વચ્ચેથી એટલે દોડતો કનૈયા કનૈયા. એટલે સિપાહી કે આગળ જાઓ, આગળ જાઓ. હા તો લાલો જો અમારી સામે જોતો નથી, બોલતો નથી, એની જોડે જવા દેતો. એક દિવસ ભગવાને પૂછ્યું વ્રજવાસીઓને કે ભાઈ કેવો સ્વર્ગમાં આનંદ આવ્યો ને, વૈકુંઠમાં આનંદ આવ્યો ને? ત્યારે ગ્વાલો બોલ્યા, અમારે વૈકુંઠ નહીં વાલું, અમારે તો એ કનૈયો જોઈએ જે અમારી જોડે રમતો તો, ખાતો તો, સૂતો તો, મોજ મસ્તી કરતો તો. અહીં તો તું અલંકારો ધારણ કરીને સિંહાસન પર બેઠેલો, આવું ભગવાન અમારે નથી જોઈતું. આ બધું સ્વર્ગમાં મળે ખરું? મમ્મી પપ્પા ભાઈ બહેન, પેંડા બરફી હલવો, મંચુરિયન નૂડલ્સ, પીઝા, એસી, એ તો પૃથ્વી લોકોમાં મળે. ત્યાં હું બાવન મંગળતા ત્યાં તો 3 જ હોય. બસ ખાવા પીવાનું મૂક્યું હોય, બદામ કાજુ કેસર પિસ્તા ખાધા કરો, નાની નાની પરીઓ તમારી સેવા કર્યા કરે, અને નલ્લોપના ગાડલામાં ઊંઘ્યા કરો. ત્યાં પરિવાર સમાજ કઈ ન મળે. અને તિથિ ભક્તો કે છે મારે વૈકુંઠ નહીં વાલું, મારે વાલું વ્રજધામ રે. ગીતા પણ કે છે ક્ષીણે પુણ્યમૂર્ત લોકમ વિશંતિ. 5 સ્ટાર હોટલમાં રહેવા તમે ગયા કેટલા દિવસ રહો બોલો? ઈચ્છા તો એમ છે કે આખી જિંદગી અહીં જ રહું, પણ બેલેન્સ જોઈએ ને. પાકીટ ખાલી થઈ જાય તો દુકાનદાર કે હોટલવાળો જાઓ ઘેર. તો એ તો મૂર્ખોનું કામ કહેવાય ને, રૂપિયા વાપરવાના. આજકાલ આપણે બધાને આવો જ કરે છે. 5-50 કરોડ લૂંટીને ભેગા કરી દીધા, અને પછી 2 પિકનિકમાં જઈને વાપરી આવ્યા. ફરી ખાલી થઈ ગયા એટલે ફરી પાછું લૂંટવાનું ચાલુ કરી દીધું, ફરી પાછા ઉડાડી આવ્યા. દોષિત તો આપણે જ રહ્યા, એમાં કશું જ ન મળ્યું. ઉડાડ્યા એટલે ઉડી જ ગયા. સત્કર્મ કર્યું હોત તો કદાચ પુણ્ય મળે, પણ એ તો ઉડાડી જ દીધા અને ફરી પાછું લૂંટવાનું કામ શરૂ કરી દીધું. હજી મેન્ટાલિટી દરેકની અલગ અલગ છે. ફૂટપાથ ઉપર 50 રૂપિયાની વસ્તુ મળે તો આપણે લેવા જઈએ ખરા, સારી ના હોય. આપણી મેન્ટાલિટી એવી આવી. એ જ વસ્તુ મોલની દુકાનની અંદર 70 રૂપિયાની હોય તો પાછી લઈએ ના લઈએ એમ કરીએ, પણ એ જ વસ્તુ મોલમાં 100 રૂપિયાની મળે તો આપણે ગૌરવથી, હા બહુ સરસ, બહુ કિંમતી વસ્તુ છે. 50ની જ વસ્તુ છે, પણ જેમ જેમ શો વધતો ગયો એમ રૂપિયાની કિંમત વધતી ગઈ. સમાજની જે સ્થિતિ છે આજકાલ કથાઓમાં જ સ્થિતિ આવી છે. કોઈ 25 લાખ થાય, કોઈ 50 લાખ કે, કોઈ કરોડ કે, પછી એને આગળ આગળ જ વધતું ગયું. હવે એને ભપકું બનાવી દીધો, વ્યવસાય બનાવી દીધો, આર્ટિફિશિયલ બનાવી દીધો. પણ જેટલા રૂપિયા કમાવા એટલા કમાવા, જેટલા ખર્ચવા એટલા ખર્ચે. કથા શું એ જ ખબર નથી. તો શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતથી 4 હાથ તરફ વાળવા માટે શ્રીમદ ભાગવતના ગુણાનુવાદથી કંઈક અનુભૂતિ સમાજને જાગે. એ સુખદેવજી મહારાજની પ્રેરણા છે. કારણ સુખદેવજી પરીક્ષિતની પાસે એને કિંમત આંકવા જઈએ તો કિંમત અંકાય પણ નહીં. એ પ્રથમ સ્કંદનું અંતિમ ચરિત્ર બતાવશે કે જ્યારે સુખદેવજી મહારાજે પરીક્ષિતને કથા સંભળાવવા માટે આવ્યા છે અને તે સમયે અમૃતનો ઘડો લઈને આવ્યા છે. સુખદેવજી પૂછ્યું કે આ ઘડો લઈને કેમ આવ્યા ભાઈ, શું છે અહીંયા ગાડી? એટલે દેવોએ ધીમે ધીમે સુખદેવજીના કાનમાં કીધું કે મહારાજ આ અમૃત છે એ પરીક્ષિતને આપી દો, કારણ એને તો મરવું નથી ને અમર બનવું છે ને, તો એને આપી દો ને. તો તમારે શું જોઈએ એના બદલામાં? તો કે અમને ભાગવતામૃત આપો. સુખદેવજી પૂછ્યું તમારા સ્વર્ગમાં અમૃત છે, ભાગવતામૃત નથી? તો કે ના, એ ભાગવતામૃત નથી. તો બંનેમાં શ્રેષ્ઠ
દેવતાઓ માટે અમૃત શ્રેષ્ઠ છે ને આપણા માટે ભાગવતામૃત શ્રેષ્ઠ કહેવાય. તો પરીક્ષિતને પૂછવામાં આવ્યું કે તારે શું પીવું છે? બોલો, આપણને ઓફર આપે છું કે લઈ લે ને 50 લાખ મળે છે ને લાંચના, લઈ લે ને. પરીક્ષિત એવી લાંચ ન લીધી કે મહારાજ મને અમૃત આપી દે, એમ ન કીધું. મને બંનેનું મહત્વ સમજાવો. અમૃત પીવાથી અમર બની જઈશ અને ભાગવતામૃત પીવાથી દિને દિને નયનમ નયન. એક યુવાન સંતની પાસે જઈને કહેવા લાગ્યો, મહારાજ મારું મૃત્યુ ન થાય એવી કોઈ દવા બતાવો. સંતે કીધું, સારું જા, એક કામ કર, અહીંથી થોડેક દૂર જજે, ત્યાં એક તલાવ આવશે, તલાવમાં ડૂબકી મારજે એટલે તારું મૃત્યુ નહીં થાય. પેલો તો એટલો હોંશમાં જલ્દી પાડો ઓળંગીને તલાવ અગાડી ગયો અને તલાવ અગાડી જોયું તો ચારે બાજુ ચિત્કા ચિત્કા ચિત્કા. જોવા લાગ્યું શું છે? કોઈ 500 વર્ષનો, કોઈ 800 વર્ષનો, કોઈ 1000 વર્ષનો, 2000 વર્ષનો. કણસતો ના ખવાય, ના પીવાય, ના ઊભું થવાય, ના ચલાય. પેલો કે મારે આવું નથી જીવવું. એટલે પાછો આવ્યો. એવો કોઈ ઉપાય બતાવો કે શરીર સ્વસ્થ રહે અને હજારો વર્ષો જીવાય. સંતે કીધું, સારું જા. એ તલાવની આગળ જઈશ, એક ડુંગર આવશે, ડુંગરની જોડે એક ઝાડ છે ને ઝાડનું ફળ ખાઈ લેજે તું. પેલો ફરી પાછો હોંશે ગયો, ઝાડ કાઢી અને ત્યાં ઝઘડા જોયું. છોકરા બાપને બોલે ને બાપ છોકરાને બોલે કે આ મરતો નથી, ના ભાઈ મરતો નથી, આ મિલકત મને મળતી નથી, રજવાડું મને મળતું નથી, મારો હક મને મળતો નથી. પેલા એ જો આ જીવીને આ જ તકલીફ છે. દોડતો આવ્યો, મહારાજ જેવો ક્રમ છે ક્રમ મને સ્વીકાર છે. દીર્ઘ જીવન જીવવું છે કે દિવ્ય જીવન જીવવું છે? તો દિવ્ય જીવન જીવવાની જરૂર છે. અને તેથી પરીક્ષિતે કીધું, મહારાજ મારે અમૃત નથી પીવું, પણ મારે ભાગવતામૃત પીવું છે કે જે દીર્ઘ જીવન નહીં પણ દિવ્ય જીવન જીવવાનો એક સંદેશો આપે છે, એક રાહ બતાવે છે, એક સાચા માર્ગ તરફ વાળવાની પ્રેરણા આપે છે. આજે બધાને સાચું કહો તો ગમે ખરું? બોલો, માણસ કે તો ના ગમે, પણ કોણ કે તો ગમે? અરીસો કે ગમે કે નહીં? આંખનું કાજલ ગાલે લગાડ્યું ને તમારી બેનપણી કીધું કે મોઢા ઉપર શું ચિતરી છે, તો કેવું ગુસ્સો આવે કે નહીં? પણ અરીસામાં જોવા ગયા ને તો ખુશ થઈ ગયા, સારું થયું અરીસામાં જોઈને તો લોકો હમણાં કેવું મને કહેતે. તો સદગુરુ એક અરીસો બતાવે છે. એવા સદગુરુની આવશ્યકતા છે, આપણે એને સ્વીકારતા નથી પાછા. અને એ લોકો પણ એ નિજાનંદના મસ્ત છે, એને કોઈ સમાજની આસક્તિ, રૂપિયાની આસક્તિની જરૂર નથી કે ભાઈ મને તું 5-50 લાખ આપી જાઉં મારું કામ ચાલે. તો રૂપિયો જોઈતો નથી, પણ સત્યનો માર્ગ બતાવવો છે, એ સદગુરુ છે. બાકી તો બધા જે શબ્દો આપણે આપવા હોય આપી શકાય. કારણ લાવો 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 લાવો, તમે ભૂખ્યા રહો, તમારા દીકરા ખ્યાલ રાખો, ગમે તે કરો, પણ લાવો લાવો લાવો.